નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભારેથી અત્યંત ભારે વરસાદ વરસાવે અને ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ભૂકા બોલાવી નાખે એવો વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના પણ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। જોકે આ વરસાદનો રાઉન્ડ ક્યારે શરૂ થશે અને આ વરસાદનો રાઉન્ડ કેટલા દિવસ ચાલશે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। 16 તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા આવતા ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ પણ લઈ શકે એવી શક્યતા છે। જોકે ખાસ કરીને તારીખ 16થી લઈને 30 જુલાઈ સુધીના સેશનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે એવી પણ શક્યતાઓ છે। જોકે 16 તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય એવી પણ શક્યતાઓ છે। જોકે આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ 16 જુલાઈથી શરૂ થાય તેવી શક્યતાઓ હાલના હવામાન મોડેલો પ્રમાણે દેખાઈ રહી છે। મિત્રો, કોલા વેધર હવામાન મોડેલ પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 13થી લઈને 21 જુલાઈ સુધીમાં રાજ્યના ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે। જ્યારે ગુજરાત હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારી 19 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની 19 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં આગાહી કરવામાં આવી છે। વિસ્તૃત વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 14 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોકે 15 તારીખથી જ રાજ્યમાં વરસાદનું જોર વધી જશે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 16 તારીખે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે 17 તારીખે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ રાજ્યમાં 16 તારીખથી વરસાદનું જોર વધશે એવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે, જે તમે હાલના હવામાન મોડેલો પ્રમાણે પણ જોઈ શકો છો। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત પર 16 તારીખ સુધીમાં આવી જશે। જોકે 16 તારીખે રાજ્યના મોટાભાગના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે। જોકે કોઈક સ્થળે હળવોથી મધ્યમ તો કોઈક સ્થળે ભારે વરસાદ જોવા મળશે। હાલના હવામાન મોડેલો પ્રમાણે 17 તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી પણ શક્યતાઓ છે। જ્યારે 18 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસે અને રેડ એલર્ટ આવી જાય એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે। જોકે 19 તારીખે પણ કચ્છ તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું જોર જોવા મળશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ અરબી સમુદ્ર પણ સક્રિય થતાં ફરી એકવાર રાજ્યના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે। અરબી સમુદ્રના કારણે 20, 21, 22 અને 23 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહી છે। આમ ફરી એકવાર રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।